અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસના રક્ષણ હેઠળ ઘણા સમયથી એક જુગારધામ ફૂલી પાડી રહ્યું હતું, ત્યારે હવે પોલીસ અને એએમસી જાગી ગયા છે. તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત શહેરના દરિયાપુરના મનપસંદ જીમખાનાનો ત્રીજો માળ તોડી પાડવામાં આવ્યો છે. એસએમસીએ એએમસીને પુરાવા આપ્યા હતા કે ફ્લોર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હતો. તે સમયે એએમસી મોડે સુધી જાગ્યું અને આ ક્લબનો ત્રીજો માળ તોડી પાડ્યો હતો. અગાઉ એસએમસી અને ક્રાઇમ બ્રાન્ચે આ સ્થળે ઘણી વખત દરોડા પાડ્યા હતા અને તે પછી પણ જુગારીઓ પોલીસના ડર વિના ત્યાં જુગાર રમી રહ્યા હતા. તો છેલ્લા 2 વર્ષમાં મનપસંદ જીમખાના પર 2 મોટા દરોડા પાડવામાં આવે છે અને હાઈટેક જુગારધામમાંથી 200થી વધુ જુગારીઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે. તો હવે આ પ્રિય જીમખાનાને હંમેશા માટે બંધ કરવાની તૈયારીઓ થઈ રહી છે. તો પોલીસના સમયાંતરે તેના પર દરોડા પણ પાડે છે, પરંતુ ક્લબ સંચાલક તેની હિંમતભેર ચલાવી રહ્યો હતો અને આ ક્લબના કારણે ઘણા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. મિલકત વિભાગ દ્વારા મનપસંદ જીમખાનાનો ત્રીજો માળ તોડી પાડવામાં આવ્યો છે. તો મનપસંદ જીમખાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. તો ગોવિંદ ખાડીદાસ પટેલ મનપસંદ જીમખાનાનો માલિક છે. તો એસએમસીએ પુરાવા રજૂ કર્યા કે ફ્લોર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હતો, જે બાદ ડીઆઈજી નિર્લિપ્તા અને ડીએસપી કેટી કામરિયાની હાજરીમાં ડિમોલેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ત્રીજો માળ तोड़ी पाड़वामा આવ્યો હતો. ये डीजीपी सर के आदेश अनुसार जो है एसएमसी ने एक लिस्ट बनाई थी, जिसमें जो एसएमसी ने प्रीवियस रेड्स करी थी उसमें जो अपराधी थे उन अपराधियों की जो प्रॉपर्टीज़ थी, उन्होंने जहाँ जहाँ पे जो है गैरकायदेसर जो है कंस्ट्रक्शंस किए थे उन सब कंस्ट्रक्शंस को आइडेंटिफाई किया गया है. और जहाँ जहाँ ये हमारे ध्यान पे आया कि कंस्ट्रक्शन जो है इलीगल है कि एनक्रोचमेंट है, तो वहाँ वहाँ हमने संबंधित जो है अधिकारियों को ये डिमोलिशन करने के लिए जो है आग्रह किया, उनको रिपोर्ट करी है और उसके अनुसार जो है आज अहमदाबाद में 3 जगह कार्रवाई की जा रही है. रुस्तम शेख સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.